સાંભળવા વાળાને ગમે નહીં તો ભાવે નહીં। એક ગામની મલિપા એક ભાઈને રાતનો રસુંદો હતો। પછી તો એના હારાના ગામ જવાનું થયું। જૂનો જમાનો, આવી લાઇટની સુવિધા નહીં। ભાઈ મૂંઝાણો કે મારું ભાઈ છે ગામતરું આવ્યું, હારાના ગામ જવાનું છે, રાતનું મારે દેખાતું નથી। અને હારાના ગામમાં ગયા પછી કોઈ હારા કે હારી મજાક કરે અને એ કરતા ગામમાં મારો એક ભાઈ બનશે ને લઈને હેરો જતો જાઉં। કયો એના ભાઈ બન પાસે અહીંયા જઈને વાત કરી કે ભાઈ તમારે મારી હારે ગામતરે આવવાનું છે કા કે મારે રાતનું દેખાતું નથી, તમે ભેગા હોય ને તો હારું રાતનો રસુંદો। તેનો ભાઈ બન કે બાપ નામ રાતનો હોય ને બાર મારે રાતનો રસુંદો। આવો ભાઈ હરખા કે આપણે ભાઈ હરખા। પણ જૂના જમાનાની વાત છે, એ વખતની મલપા આવા કોઈ સાધનો નહોતા। ત્યારે હારામાં હારું ગાડું, સાધન એટલે ગાડું। એમ કરો ને કે ગાડું જોડી લ્યો, ઉપાધિ નહીં, આપણે હાંજ પડી જાય તો માર્ગ તો ન ભૂલા પડી। પોતાના ગામમાં હાંજ વેળાના વેતા જ્યાં ગાડું જોડીને એકું કે હુપડીમાં બેહી ગયા, ગાડાની હુપડીમાં ગાડું જવા દીધું। પોતાના હારાના ગામના સીમાડે ગયા, સુરજ દાદા હાથમી ગયા, બેયને ધબડકો। ભગવાનની આરતી થાય એવું ટાણું થયું, ત્યાં તો એકને કાંઈ દેખાતું નહોતું। બળદઈ પછી તો ભૂખ્યા થયેલા ને તે માર્ગ મૂકીને મોલમાં સડી ગયા। મોટા મોટા જુવારના લોથાવાળું ખેતર આવ્યું, બે ગાડાની એક એક ખુપડીમાં બેઠેલા, ધોરા હેઠ ગડકીને લોથા બેના કપારમાં ભટકાય। રાત રસુંદિયા કે આ વગર વાગે કોણ મારવા માંડ્યું? પણ પછી અવાજ ઉપર ઓળખી ગયા કે આ તો ગાડું મોલમાં સડી ગયું છે। પણ વાત એમ બની, સીમાડાના ખેતર એનો હારો ભરોટિયું ભરવા આવેલા ને અહીંયા ગાડું ઓટોમેટિક જઈ શક્યું। પણ ત્યાં તો એને હારા એ પડકારો કર્યો, એટલે કે અહીંયા આડેધડ મોલમાં ક્યાં ગાડું શીખી આવે છે? એ કે અમે છે તમારા બનેવીની ગાડીઓ દેતા નહીં કે અવાજ ઓળખી જાય એના બનેવીનો હારાનો। એનો હારો કે વાંધો નહીં, મેં ભરોટિયું ભરી લીધું, હાલો જવા દો કે મોયરા નથી હાલતા, દશ પકડે છે, તમે મોય રાખો, લારે લારે લીધી આવી। એના હારા એ મોર ગાડું હાક્યું ને આ બે જણા વાંય પૂછડા મળ્યા જાય, બરજીયાને નોખું ન પડી હાટું શેઠું પડી જશે કે બીજે છે ગાડા આવરા વ્યા જાય। વાત એમ બની, પોતાના હારાના ગામના પાદરમાં એના હારાએ ખરું બનાવેલું, ખરામાં જઈને ભરોટિયું ઊભું રાખ્યું, ત્યાં તો આ રાત રસુંદિયા ગાડું કુંડીમાં ચડાવીને ઉભેલા। પણ એનો હારો કે અહીંયા ક્યાં લઈ જાવ છો? કુવામાં ખાબકશો। ભાઈ કે અમને તાર ખબર છે, પણ આ માજા તરસ્યા લાગે, ધૈડીને વ્યાઈ ગયા। આમ તો દેખતા નહોતા, પણ માણસનું કહેવત છે કે જેની જીભ ઉતરી એના હો ઉતર। રાત સુધી બે હાનમાં સમજી ગયા, ગાડું છોડી નાખ, છોડી નાખ, ગૌરા ભરાઈ જાવ, ગાડું છોડી નાખ્યું ખરામાં। એનો હારો કે પણ તમે તો ગામમાં જવા દો, હું ભરોટિયું પાડીને હમણાં આવું છું, ભાઈ નથી હાલતા, દશ પકડે। તો એનો હારો કે મારા બળદ જોડતા જાવ કે તો વાંધો નહીં। એટલે એના હારાના બળદ જોડીને પાછા ગાડામાં બેહી ગયા બે જણા। અંધાર્યું કે મારું કામ તેથી આવી લાઇટની સુવિધા નહીં, ગામમાં ધબડકો, વારુટાણું થઈ ગયેલું, મેઘલી મરી ગયેલી અને ગાડું ગામમાં જવા દીધું રાત રસુંદિયાએ। પોતાના હારાની ખડકી આવી ને બજાર ઉપર, અહીંયા બળદ ઉભા રહી ગયા, એના ઘરના બળદ એવાયા હોય ને। રાત રસુંદિયા સમજી ગયા, ખડકી આવી ગઈ, ઉતરી પડો। બળદને છોડી નાખ્યા, પણ દેખ્યા વગર ક્યાં લઈ જાય, ઊંટડે બાંધી દીધા। પછી એક જણા એ ફાંફા મારીને વંડી ગોતી હો, એના ભાઈ બંને ક્યાંય વંડી છે ઓકે તો વાંધો નહીં, મનને વાંભું ભરવા, તું ઉગમણી સાઈડમાં જવા દે, હું હાથમણી સાઈડમાં જવા દઉં, જેને ખડકી હાથમાં આવે એને ખુખારો મારવાનો, ભેગા થઈ જાય। હા એ બરોબર। આવી વાત નક્કી કરી, બે રાત રસુંદિયાએ વંડીની એક હાથમણી સાઈડ પકડીને એક ઉગમણી પકડી, અને એમાં એક જણાને ખડકી હાથમાં આવી જાય, મારે ખુખારો અને ઓલો સ્વીટો
બે જણા ખડકીમાં હારે દાખલ થયા. પણ એ ઘરવાળાનો જમાઈ હતો, એને ખબર કે મારું હારાનું ફરી આવડું મોટું છે, અંદર આટલો બધો માલ બાંધ્યો હોય, ભેહું ગાયું બળદિયાન ઘોડાન પાટું એ પાડી દે. તો માયલી બાજુ માંડ વાંબુ ભરવા આટો ફરીને વંડી ઘરના ટોડલે ગઈ હોય, ઘરનો ટોડલો હાથમાં આવે એને ખૂંખારો મારવો, પાછા ભેગા થઈ જાઉં. તો કે ભલે. એ ફળિયામાં માયલી સાઈડમાં બે જણાએ પાછું વાંબુ ભરવાનું ચાલુ કર્યું. અંધાર્યું કે મારું કામ. પણ વાત એમ બની, એમના હારાને મોટું ફળી એટલે બીજા મકાન બનાવવા માટે ગળા ગળા હમણાં પાયા ખોદી રાખેલા હોય. આના ગ્રહ વાંકાય છે ને, આને દેખાઈને કઈ દેખાતું નહોતું. એ વાંબુ ભરતા જતા હતા. એ વાંબુ ભરતા ભરતા એક જણો ગળા હમણાં પાયામાં હફ દઈને ગળી ગયો. ખૂંખારો તો ન ખાધો, પણ પસાડ લાગીને જરાક ઉકારો થઈ ગયો. ઓલા ભાઈ બંને એમ થયું કે આને ખૂંખારો ખાધો, મકાન નજીક છે ને એટલે હરવેક દિન ખાધો લાગે છે. એ ઉકારા ઉપર ઓલો સૂટ્યો. એક ભાઈ બંધ પીડ્યો તો એના માથે ઓલો બીજો ભાઈ બંધ હફ દઈને બીયો ગયો. ગરા હમાણા પાયા હો, નીકળાય ફાંફા માર્યા કે નીકળાય એવું નહોતું. પછી બે ભાઈ બંધે વાત મનમાં સમજી ગયા કે જોશથી વાતું તો કર, કોક બારા તો કાઢે. વાતું કરવા મીડ્યા, પણ અડધા ગામમાં સંભળાય એવી. બસ કે મકાન બનાવવો હોય તો પાયા તો આટલા જ ઊંડા લેવા, કોઈ દી મકાન બેહવાની બીક નહીં. પણ વાત એમ બની, એ ઘરવાળાનો જમાઈ હતો, એના હાહુ રોટલા ઘડીને બહાર પાણી નાખવા નીકળ્યા. આ તો આ બે જણા પાયામાં બગડાટી બોલાવતા જ વાતો. એની હાહુ સાંભળી ગયા. એલા કે પાયામાં આટાણે કોણ બોલે? એનો જમાઈ હતો, એ હાહુ નો હાથ ઓળખી ગયો. એ તો કે અમે છે તમારા જમાઈ નહીં. ક્યારે આવ્યા? બસ કે આવીને તરત આ પાયા જોવા ઉતર્યા. લે તોય માનતા નથી, કનોતના પીડ્યા છે. એની હાવું કે કાંઈ વાંધો નહીં, હવે બાર આવી આવો. પણ કે ઉતરતા ઉતરી જવાનું નીકળાતું નથી. ફાનસ બત્તી લાવો, નેહડી મૂકો તો છુટકારો થાય. પાયા ગારવાનું કામ હાલતું હતું. નેહણી બહાર કરે પડી હતી, અંદર ઉતારી ફાનસ બત્તી લાવ્યા. આવી લાઇટની સુવિધા તો હતી નહીં. એ ફાનસ બત્તીના અંજવારે નેહણી મૂકી બે વાંદરા સડે એમ સડી ગયા. બાર નીકળીને હાહુના પગલે પગલું દબાયું. એને એમ કે હજી બીજા પાયામાં ખાબકશું. એમની હાહુએ ઓસરીમાં ઢોલિયો ઢાળ દીધો, માથે ગોદડું બિછાયું. બે જણા સોમતોમ બેહી ગયા. શરીરમાં તો ઘણી આમ બરતરા ઉપડી હતી, પણ બોલાય તો નહીં. ભાઈ હાથમાં સમજી ગયા કે હવાર લગી બારું નથી કરવું. હવે જે થયું તે જૂના જમાનાની વાત છે. તેથી મહેમાન આવ્યા નથી, ચોખા રાંધ્યા નથી. હવે બધો ફેશનિક જમાનો ફાટી નીકળ્યો. પાપડ ને પૂરી ને ભજીયા ને જલેબી કંઈક બનાવી નાખે. પેલા તો એ જો હારું ઘર હોય તો છૂટું સોયરમું લાપસીનું બનાવે, નકર ચોખા રાંધી નાખે. ભાઈ આટલી ગરીબાઈ આંટો લઈ ગયેલી. એમની હાવુએ શાક રોટલા તો કમ્પ્લીટ કરી નાખ્યા હતા, પણ કીધું ના જમાઈ આંટો દેવા આવેલા નહીં એટલે થોડાક ચોખા રાંધવા મૂકી દીધા. કલાક 2 કલાકનો ટાઈમ થયો ત્યાં તો એમનો છોકરો ભરોટિયું પાડીને આવી ગયા અને વારું પાણી કમ્પ્લીટ થઈ ગયા હતા કે હાલો હોંસરીમાં વારું કરવા બેસી જાવ. એ હોંસરીમાં પંગત પડી હો. પણ જે એ ઘરવાળાનો જમાઈ હતો એનો હોંસરીમાં બેઠો, પણ બારે ટોટલા બાજુ નંબર આવ્યો. ટોટલો હતો ને એ બાજુ છેલ્લો બેહવાનો નંબર આવ્યો હોંસરીમાં એ જમાઈનો. અને એમની હાઉએ બધાને થાળીઓ આપી, માલપા ચોખા આપ્યા, ગોળ નાખ્યો. પણ ઘીની વાડી લેવા ઘરમાં ગયા હાહુ. તો ફળિયામાં એક પાટું બાંધેલું એ થોડુંક લાંબુ રહી ગયેલું. એ લાંબુ થઈને જમાઈની થાળીમાં ચોખા સાફ કરી ગઈ. થાળી ખખડ ભખડ થતી હતી, આને દેખીને દેખાતું નહોતું. એનો હારો દેખે પણ બનેવી થાય એટલે મજાક કરવા મસ્કરી કરવા બોલ્યા નહીં, કાંઈ ના ન પાડી.
હાહુ ઘીની વાડી લઈને આવ્યા હતા તો જમીનની ઉટકેલ જેવી થારી પડેલી હો કે ઘડીકમાં ખાઈ ગયા કે ના હમણાં હજડમાં બેઠા છે એનો હારો કે નથી ભારતો કેરોનું પાડું ખાઈ કે શી ખબર અમારી નજર તમારા હામી હતી તોય નથી માનતા દેખતા નથી એની હાવું કે કાંઈ વાંધો નહીં લાવો ને બીજા ચોખા આપો એ અભેરિયાથી ઉટકેલી થારી ઉતારી ચોખા આપ્યા ગોળ નાખ્યો અને વાંકા વાંકા આમ થારી ખેવી જમાઈ બાજુ એ થારીનો ગહરકો થયો અને એમની હાહુ એ કારો હાટલો ઓઢેલો અને વાંકા વાંકા થારી ખેવી એ બત્તીના અંજવારે ફાનસ બત્તીના અંજવારે સાસા મુસા જે હું દેખતો તો જમાઈ અને એમ કે એકદમ પાડું ખાઈ ગયું ના ફરીને આવ્યું ફેરવીને ગાલ ઉપર ધડાકો બોલાવી દીધો હાહુ કે મરો મરો રોયો નથી ભાતા તઈ મહિના કે ના અને પછી નો માને તે બીજું માગે શું કોઈ હારાને હારીને એક ઝાપટ મારી હોય તો હસી તારે હાહુ ઝાપટ મરાય પછી તો પોપટ જેવા થઈ ગયા વારું પાણી કરીને કે થોડી હળદરે ખદખદાવી ઓલા પાયામાં પીડ્યા હતા કેટલાય ઠેકાણે મૂઢમાર થઈ ગયો છે માટે નથી રહેવાતું હવે નથી રહેવાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું રહેવાતું નથી વાતું